હેલો એવરીવન, મારું નામ નેન્સી છે. હું એક ગ્રીન કેટલિસ્ટ છું પર્યાવરણ મિત્રમાંથી. આપ સૌનું સ્વાગત છે આ ટોક શો સિરીઝ જેનું નામ છે સ્ટોરીઝ ઓફ જૈન ગ્રીન, જેમાં આપણે બહુ સિમ્પલ વાતો કરતા હોઈએ છીએ કે રોજિંદા જીવનમાં આપણે પ્લાસ્ટિક વેસ્ટ કે કોઈ પણ પ્રકારનો વેસ્ટ ઓછો કરીને આપણે શું કરી શકીએ છીએ, એવી સિમ્પલ વાતો જેનાથી પર્યાવરણને બચાવી શકીએ છીએ. આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેમણે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કર્યું અને પછી પોતાની ખુદની એક સસ્ટેનેબલ બ્રાન્ડ શરૂ કરી જેનું નામ છે વોલ્યુમ કલેક્ટિવ. તેઓ આપણા ઘરમાં જે સિમ્પલ પ્લાસ્ટિક વેસ્ટ જનરેટ થાય છે તેનો ઉપયોગ કરીને આઇટમ્સ બનાવે છે, જેમ કે હેન્ડબેગ્સ છે, સનગ્લાસ કવર્સ છે, પાઉચીસ છે. આવી સિમ્પલ વસ્તુઓ જે આપણે રોજ વાપરતા હોઈએ એવી વસ્તુઓ બનાવે છે. તેમનું નામ છે રાહી પારેખ. હાય રાહી. હેલો. વેલકમ ટુ ધીસ શો. થેન્ક યુ ફોર કમિંગ હિયર. વેલકમ. આપણે બહુ જ સિમ્પલ વાત કરીએ કે ઘરમાં જે રોજ પ્લાસ્ટિક આપણે જનરેટ કરીએ, આપણને ખબર છે કે સૌથી પહેલું જે સિન્થેટિક પ્લાસ્ટિક છે બેકલાઇટી 1907માં બન્યું હતું, પણ એ આજ સુધી હજી હશે જ તે ક્યાંક. ડેફિનેટલી. તો એવી જ રીતે આપણે દર વર્ષે કેટલું ટન પ્લાસ્ટિક આપણા ઇન્ડિયામાં છે, ખાલી આપણે ઇન્ડિયાની જ વાત કરીએ કે આપણે સાવ ઘરની વાત કરીએ, આપણે દર વર્ષે કે દરરોજના અંતરે આપણે ઘણું પ્લાસ્ટિક ઉત્પન્ન કરીએ છીએ કે આપણે વેસ્ટ જનરેટ કરીએ છીએ. તો તમે એના વિશે શું કહેવા માગો છો કે વેસ્ટ સેગ્રીગેશન કે આ બધું વેસ્ટ મેનેજમેન્ટ, એનો એક બહુ જ સિમ્પલ તમારા મનમાં જે થોટ હોય? પ્લાસ્ટિક આજની આપણી લાઈફમાં એટલું ડીપલી ઇન્ટિગ્રેટેડ છે કે આપણે સવારથી ઉઠીએ ત્યારથી લઈને આપણે પ્લાસ્ટિકનું કંઈકનું કંઈક યુઝ કરતા હોઈએ છીએ. આપણે નાહવા જઈએ તો શેમ્પૂના પેકેટ્સ પ્લાસ્ટિકના હોય છે, દૂધ ગરમ કરીએ તો એની થેલી પ્લાસ્ટિકની હોય છે, કંઈ બહારથી ફૂડ ઓર્ડર કરીએ તો એ પ્લાસ્ટિક કન્ટેનર્સમાં આવતું હોય છે. તો પ્લાસ્ટિક ઇઝ એવરીવેર. બટ આઈ ફીલ કે એક ઇન્ડિવિજ્યુઅલની રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ કે એ પોતે એમનો પ્લાસ્ટિક કન્ઝમ્પશન પહેલાં તો અવેર થાય કે હું કેટલું પ્લાસ્ટિક યુઝ કરું છું, અને પછી એવું વિચારે કે એને હું કઈ રીતના ઓલ્ટરનેટિવ એનું કરી શકું છું. ક્યાં તો હું એને રિફ્યુઝ કરું, યા તો પછી એના માટે એના બદલે હું કંઈક બીજું સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ શોધું. કરેક્ટ. એટલે આ તમારી જે બ્રાન્ડ છે, યુ આર અ યંગ એન્ટરપ્રેન્યોર, અને તમે જે સસ્ટેનેબિલિટીની વાત કરો છો અને એના તે સંદર્ભે તમારું આ જે બ્રાન્ડ છે વોલ્યુમ કલેક્ટિવ, તેના વિશે શું કહેવા માગો છો તમે? હાઉ ડુ યુ કલેક્ટ ધ રો મટીરિયલ એન્ડ વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ યોર પ્રોડક્ટ? ઓકે. સો હું પહેલાં જે રેક પિકર બહેનો હોય કે ભાઈઓ હોય એ બધા પાસેથી હું વેસ્ટ પ્લાસ્ટિક કલેક્ટ કરાવું છું, જેમાં પોલિથીન બેગ્સ આવી ગઈ, પછી MLP રેપર્સ જેમ કે ચિપ્સના પેકેટ્સ છે, મેગી ના પેકેટ્સ છે, બિસ્કિટ્સના પેકેટ્સ છે, પછી ગિફ્ટ રેપર્સ આપણે જે ગિફ્ટ આપતા હોઈએ છીએ ને પછી ફેંકી દઈએ છીએ એવા ગિફ્ટ રેપર્સ હું કલેક્ટ કરું છું. પછી ઇન્ડસ્ટ્રીયલ પેકેજિંગ વેસ્ટ પણ હું કલેક્ટ કરાવડાવું છું. પછી આપણી જે જૂની કેસેટની ટેપ્સ હોય એમાં જે રીલ આવે એ પણ હું યુઝ કરું છું. તો આ બધા જ ટાઈપનું પ્લાસ્ટિક વેસ્ટ હું કલેક્ટ કરાવડાવું છું. પછી એને મારી ફેસિલિટી પર લાવીને એ હાથથી જ સાફ કરવામાં આવે છે પાણી દ્વારા, અને પછી એને સેનિટાઈઝ કરી અને આપણે જેમ કપડાં સૂકવીએ એમ જ સૂકવવામાં આવે છે. અને પછી એને મેન્યુઅલી હાથથી જ કટ કરીને એને હેન્ડલૂમ પર વીવ કરવામાં આવે છે. આપણે જે ટ્રેડિશનલ હેન્ડલૂમ હોય વણાટકામ દ્વારા આખું એનું ફેબ્રિક બનવામાં આવે છે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી. આખી જ પ્રોસેસમાં ક્યાંય ઇલેક્ટ્રિસિટી યુઝ નથી થતી, કોઈ કેમિકલ પ્રોસેસ નથી થતું, અને એકદમ કમ્પ્લીટલી હેન્ડમેડ હોય છે. અને ફેબ્રિક બન્યા પછી એને સ્ટિચ કરવામાં આવે છે હેન્ડબેગ્સમાં, જેમ કે આ ટાઈપની હેન્ડબેગ્સ છે. તો આ આપણે શાકભાજીના જબલાથી બનેલી છે. બરાબર. અને બધી ઘણી ટાઈપની પ્રોડક્ટ્સ છે, હેન્ડબેગ્સ છે, પછી આ લેપટોપ બેગ્સ છે, વોલેટ્સ છે, સનગ્લાસ કવર્સ છે. એવી ખાસી 20-22 પ્રોડક્ટની મારી અત્યારે રેન્જ છે. તો આ ટાઈપનો એક ઇનિશિયેટિવ છે કે
એન્વાયરમેન્ટને પણ બેનિફિશિયલ રહે અને સાથે સાથે મહિલાઓને રોજગાર બી મળે. ધીસ ઇઝ ગ્રેટ. આ બહુ જ આમ ઇન્સ્પાયરિંગ ઇનિશિયેટિવ આપણે કહી શકીએ, કેમ કે આમાં ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, જેમ કે એન્વાયરમેન્ટને આગળ વધારવામાં આવે છે, એટલે સારી રીતે આગળ વધારવામાં આવે છે, કે પછી આપણે મહિલાઓને રોજગારની તમે વાત કરી, અને સાથે સાથે સોશિયલી બી આપણે જ્યારે આવું કંઈ જાણે મેં આ લીધું અને કોઈને ગિફ્ટ આપ્યું, તો એ લોકોના મનમાં એવું થશે કે વાહ, કે મેં કંઈ કર્યું, ભલે આપણે એમ કહીએ મોટા પાયે કર્યું, પણ કંઈ વાંધો નહીં. એક નાની બેગ આપણે લઈએ તો બી અરાઉન્ડ 30 to 40 વેસ્ટ પ્લાસ્ટિક બેગ્સને આપણે અપસાયકલ કરીએ છીએ. તો એક આમ નાનો, ભલે આપણે એવું લાગે કે આ ખાલી બેગ છે, બટ એનું એકદમ ડેપ્થમાં જઈએ તો વી કેન નો કે વી આર મેકિંગ અ સ્મોલ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ બેટરમેન્ટ ઓફ ધી એન્વાયરમેન્ટ. યસ, કરેક્ટ. હવે તમે રેક પિકર્સની વાત કરી, દે કલેક્ટ ધ પ્લાસ્ટિક વેસ્ટ, બટ એક બહુ જ કહીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ જે પ્રોબ્લેમ છે ને, એ આપણા ઘરથી જ તે વેસ્ટ સેગ્રિગેશનનો છે, કે ડ્રાય અને વેટ વેસ્ટ બંને આપણે સાથે જ, જાણે કે ઘરમાં સેલ નીકળો જૂનો, એ પછી ઘરની પ્લાસ્ટિક નાની ચોકલેટનું રેપર છે, ઘરમાં જે શાકભાજીના છોલ છે, એ બધું આપણે એક સાથે એક પ્લાસ્ટિકના બેગમાં નાખીને આપણા ઘરનો કચરો ખાલી કરી દીધો અને મ્યુનિસિપલ કોર્પોરેશનવાળાને આપી દીધો. હવે ત્યાં શું થાય છે, છેલ્લે લેન્ડફિલમાં જ જાય છે, કે પછી ઇટ વિલ એન્ડ ઇન અ સી ઓર ઓશન. બટ એની પહેલાં જે રેક પિકર્સ છે એ લોકો છૂટું પાડે છે, પણ જ્યારે આવી રીતે આપણે વેસ્ટ આપીએ છીએ તો એ છૂટું પાડવું અઘરું પડી જાય છે. તો એના વિશે તમે શું કહેવા માગો છો, કે is it important for us to take a step in waste segregation? Of course, I feel કે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર આપણે વેસ્ટ સેગ્રિગેશન કરીએ ત્યારે જઈને માસ લેવલ પર ચેન્જ આવી શકે. સો ઘરેથી જ આપણે વેસ્ટ સેગ્રિગેશન કરવું જોઈએ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. ખાલી એક ડસ્ટબિનના બદલે 2 ડસ્ટબિન બાજુમાં રાખવાના, અને જે બી ભીનો કચરો છે, જેમ કે કિચન વેસ્ટ છે કે બીજું કોઈ બી ટાઈપનો વેસ્ટ છે, તો એને એક બિનમાં રાખીએ, અને બાકીનો જે MLP રેપર્સ છે કે પ્લાસ્ટિક બેગ્સ છે કે મેડિસિનના કેપ્સ્યુલ જે હોય છે એ છે, એને અલગ રાખીએ. ઇટ ઇઝ વેરી સિમ્પલ. અને એને અલગ એકચ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર તો આપણે કરીએ, બટ એટ ધ સેમ પોઈન્ટ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેન્સ આવતી હોય છે વેસ્ટ કલેક્ટ કરવા માટે, એમને ઇન્સ્ટ્રક્શન તો આપેલી હોય છે કે તમે 2 અલગ અલગ વેસ્ટ લો, પણ એવું યુઝલી થતું નથી હોતું. દે હેવ 2 ડિફરન્ટ કમ્પાર્ટમેન્ટ્સ, પણ બંનેમાં કોમન વેસ્ટ જ જતો હોય છે. તો આઈ ફીલ કે ઇન્ડિવિજ્યુઅલ લેવલ અને કોર્પોરેશન લેવલ બેવને સાથે મળીને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, કે આપણે ઘરેથી અલગ વેસ્ટ સેગ્રિગેટ કરીએ, અને જ્યારે કલેક્ટ કરવામાં આવે વાન્સ દ્વારા ત્યારે એ અલગ રાખીએ આપણે. તો જઈને જ્યારે લેન્ડફિલ સાઇટ કે વેસ્ટ કલેક્શન સાઇટ પર પહોંચે ત્યારે એનું ઇઝીલી સેગ્રિગેશન થઈ શકે. અને એટ ધ સેમ ટાઈમ પછી રેક પિકર્સને પણ એમનો હેલ્થ હઝાર્ડ એમને રિડ્યુસ કરી શકીએ આપણે. તો એમની માટે પણ એક રિસ્પોન્સિબિલિટી આપણી બને છે. યુ આર રાઇટ. મેં ટ્રાય કર્યું, તમે ટ્રાય કર્યું, પણ એટ ધ એન્ડ કોર્પોરેશન શુડ ઓલ્સો. યસ, બંને સાથે ચાલીને કરવું પડશે. કરેક્ટ. આપણને એકચ્યુઅલી લોકોને ખબર જ નથી કે એ તો ઘરમાંથી કચરો કાઢી નાખે છે, પણ એ કચરો એટ ધ એન્ડ પછી એમને જ મળવાનો છે, અને કેટલું હેઝાર્ડસ વેસ્ટ હોય છે. જેમ કે આપણે એક નાની એવી શરૂઆત બી એવું કરી શકીએ કે દૂધની જે થેલી છે એને આખું એનું ના તોડી, આપણે ત્રિકોણ કાપી દઈએ છીએ, એ છૂટું ના પાડીએ એને, બટ એને સાથે આખું પેકેટ ઇન્ટેક્ટ રાખીએ. ઓકે, સો આ જ તે કે આપણે રેક પિકર્સ સાથે તો તમે કોલેબરેટ કરીને લો છો તમારું રો મટીરિયલ, બટ તમે એવું કંઈ ઇનિશિયેટિવ લો છો કે ઇન્ડિવિજ્યુઅલી એવું કંઈ તમે એવું કહી શકો કે યુ કલેક્ટ ધીસ ટાઈપ ઓફ વેસ્ટ એન્ડ યુ કેન ગીવ ઇટ ટુ અસ, એવું ઇઝ ધેર એની અબાઉટ દેટ? એકચ્યુઅલી અત્યારે
હું એ લેવલ પર નથી પહોંચી વેર આઈ કેન કન્ઝ્યુમ ઓર અપસાયકલ અ લોટ ઓફ વેસ્ટ. તો અત્યારે આઈ હેવ અ સિમ્પલ મિકેનિઝમ કે હું મારે જેટલી જરૂરત હોય છે હું એટલું વેસ્ટ લઈ લઉં છું ફ્રોમ ઓર્ગેનાઇઝેશન્સ. બટ ઇન નિયર ફ્યુચર હું ડેફિનેટલી આઈ વિલ બી ઓપન ટુ એક્સેપ્ટિંગ the kind of waste that I require from individuals as well. તો ઇન નિયર ફ્યુચર ડેફિનેટલી મને લોકો ડોનેટ કરી શકશે પ્લાસ્ટિક. ઓકે, દેટ્સ ગ્રેટ. હવે આપણે ઇનોવેશન અને સસ્ટેનેબિલિટીની વાત કરીએ તો આવું ઘણું બધું બીજું થઈ શકે છે. તો તમારા એવા કંઈ આઈડિયાઝ છે જેમાં વેસ્ટ મેનેજમેન્ટ સાથે આવું કંઈ એન્ટરપ્રિનરશિપને બાઇન્ડ કરીને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કે સસ્ટેનેબિલિટી તરફ આપણે આગળ વધી શકીએ? એક બહુ સિમ્પલ આઈડિયા છે કે રીફિલ સ્ટેશન્સ આપણે જે કિરાણાની દુકાનો હોય ત્યાં રીફિલ સ્ટેશન્સ આપણે રાખી શકીએ કે કોઈ એકવાર તેલ કે ઘઉં કે વટેવર લઈને ગયું પછી બીજી વાર એ પોતાનો જ ડબ્બો કે બોટલ લઈને આવે અને એ ત્યાં સ્ટોરમાંથી જ ફરી રીફિલ કરી દે. તો એકલું પેકેજિંગ ઓછું યુઝ થાય અને બહુ સિમ્પલ વસ્તુ છે, ઇમ્પ્લિમેન્ટ બી ઇઝીલી થઈ શકે. બસ લોકોને એ સૂઝ હોવી જોઈએ કે નેક્સ્ટ ટાઈમ હવે હું જ્યારે આ વસ્તુ લેવા જાઉં તો હું મારું પોતે ઘરનું કન્ટેનર લઈને જાઉં. અને એમાં જે કંપનીઝ છે એમનો પણ પેકેજિંગ કોસ્ટ ઓછો થઈ જાય. તો બંને માટે બેનિફિશિયલ છે. યસ, કરેક્ટ. એટલે આપણે એમ કહીએ કે આપણે ડિમાન્ડ ઓછી ઊભી કરીએ તો જનરેટ બી ઓછું થશે. રાઈટ, ઇન અ વે યસ. યસ. તો આપણે કહીએ કે સાવ ડોમેસ્ટિક રીતે આપણે સાવ સિમ્પલ લોકો અમદાવાદમાં રહેતા કોઈ ફ્લેટમાં જેની પાસે ટાઈમ નથી કે કમ્પોસ્ટ બનાવવાનો, વેસ્ટને અલગ રાખીને કે એવું, તો જે સિમ્પલ 9 to 5 જોબ કરતું હોય અને એના માટે કાંઈ એવો મેસેજ કે સજેશન છે કે તમે આવી રીતે પ્લાસ્ટિક વેસ્ટ ઓછો કરી શકો? કેમ કે જે વ્યક્તિ આમ થોડું ફ્રી હોય એને થોડું આવું ટાઈમ હોય કે હું આવી રીતે આમ કરું, બટ જે ખાલી આ વસ્તુ માટે એટલું ટાઈમ ફાળવી નથી શકતું, એના માટે કંઈ નાના સજેશન્સ તમે કહેવા માંગતા હોય તો? બહુ સિમ્પલ છે કે ખાલી આપણે શોપિંગ કરવા જઈએ તો એક રિયુઝેબલ બેગ સાથે કેરી કરીએ તો આપણે બીજી નવી શોપિંગ બેગ આપણે ઘરમાં આવે નહીં. પછી આપણે જેટલું બને એટલું આપણે જે ફૂડ ઓર્ડર કરતા હોઈએ છીએ એના બદલે આપણે ઓફિસથી ઘરે આવતા હોઈએ તો રેસ્ટોરન્ટથી ડાયરેક્ટ પિકઅપ કરી દઈએ. પછી સાથે આપણે રિયુઝેબલ બોટલ રાખી શકીએ તાકી આપણે બહારથી પાણીની બોટલ પ્લાસ્ટિકની ના ખરીદવી પડે. સાથે આપણે કોઈ ચમચી ને હવે એવા કટલરી સેટ્સ આવે છે કે આપણે ખુદ કેરી કરી શકીએ આપણા પર્સમાં. તો આપણે કંઈ બી બહાર ખાવાનું થયું તો આપણે ત્યાંની પ્લાસ્ટિકની સ્પૂન કે ફોર્ક યુઝ ના કરવા પડે, આપણે પોતાનું જ લઈને જઈ શકીએ છીએ. દેટ્સ ગ્રેટ. અને જ્યારે ફૂડ વધે અને જે આપણે એક નાનો કન્ટેનર આપણી પાસે રાખી શકીએ કે એમાં આપણે લઈ શકીએ. ગ્રેટ. આપણે ધ્યાન રાખીશું આ બધી વસ્તુનો. બધે તો આ ઇમ્પ્લિમેન્ટ કરવું અઘરું છે બિકોઝ પછી ઘણીવાર પિયર પ્રેશર આવી જાય કે તારે તો ગમે ત્યાં શરૂ થઈ જવું હોય છે, જે આપણે બદલવું પડશે. રાઈટ. હવે આપણે વાત કરીએ તો આ ઔદ્યોગિક ક્ષેત્રે એન્ટરપ્રિનરશિપની આપણે વાત કરીએ તો એવા કંઈ રિફોર્મ્સ કે એવું કંઈ થવું જોઈએ કે લોકોને પણ આના માટે આમ થાય કે વી શુડ ઓલ્સો સ્ટાર્ટ સમથિંગ એટ અવર ઓન, એવું કંઈ કશો તમારા મનમાં આઈડિયા હોય તો? વેલ, યુનિવર્સિટી લેવલ પર બી સ્ટુડન્ટ્સને એન્કરેજ કરવા જોઈએ કે આજકાલ મેં એવું જોયું છે કે યુઝલી લોકો કોલેજના છેલ્લા વર્ષમાં બધું જોબની જ પ્રિપેરેશન ડાયરેક્ટ કરતા હોય. એમનું માઇન્ડસેટ જ વિચ ઇઝ નોટ રોંગ, પણ સાથે સાથે એક એન્ટરપ્રિનોરિયલ માઇન્ડસેટ બી ડેવલપ થવું જોઈએ. અને આઈ ફીલ કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ આમાં રોલ પ્લે કરી શકે, સ્ટુડન્ટ્સને એન્કરેજ કરી શકે અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ માટે સ્ટુડન્ટ્સને કહી શકે કે તમે વિચારો. બિકોઝ એકવાર વિચારવામાં આવે ને તો એમને પણ ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને જાતે કંઈક કરે
તો ડેફિનેટલી એક ચેન્જ આવી શકે. થેન્ક યુ રાહી, થેન્ક યુ સો મચ. તમારા ઇન્સાઇટ્સ બહુ જ હેલ્પફુલ Thank you. હતા. તમારા કંઈ સજેશન્સ કે કંઈ થોટ્સ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે ખાસ કરીને, અથવા તો તમારા પ્રોડક્ટ્સ વિશે કે તમારા ઇનિશિયેટિવ વિશે કંઈ બી સજેશન? પ્લાસ્ટિક વેસ્ટ માટે આઈ ફીલ કે હજી લોકોમાં એટલી અવેરનેસ નથી, તો એ અવેરનેસ આવવી જોઈએ. અને એ ખાલી ગવર્મેન્ટ ખાતર નહીં, પણ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર બી આપણે ઇફ આઈ એગ્રી કે બધાની પાસે અવેરનેસ ના હોય, બટ અગર મારા ને તમારા જેવા લોકો છે તો આપણે આપણા સર્કલમાં, આપણા ગ્રુપમાં અગર લોકોને કહી શકીએ કે આ બહુ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના, તો આવી જ રીતે વાત આગળ પહોંચે. અને ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ બધા પોલિસીસ બધું ઘણું લાવતા હોય છે, પણ આઈ ફીલ કે એ પ્રોપરલી એન્ફોર્સ નથી થઈ શકતી. અને પ્લાસ્ટિક બેનની વાત તો ચાલે છે, બટ એટ ધ સેમ ટાઈમ એના ઓલ્ટરનેટિવ્સ પણ ઊભા કરવા જોઈએ અને અફોર્ડેબલ હોવા જોઈએ. બિકોઝ પ્લાસ્ટિક આટલું પોપ્યુલર એટલે છે બિકોઝ ઇટ ઇઝ વેરી અફોર્ડેબલ. એટ ધ સેમ ટાઈમ એના જે ઓલ્ટરનેટિવ્સ આપણે ઊભા કરીએ એ પણ એટલા જ અફોર્ડેબલ હોવા જોઈએ. ત્યારે જઈને લોકો પ્લાસ્ટિકની બદલે એના ઓલ્ટરનેટિવ્સને ચૂઝ કરશે. યસ, યુ આર રાઇટ. પછી ફાઇનાન્શિયલી ફિઝિબલ બી હોવું જોઈએ બધા માટે, વાયબલ હોવું જોઈએ. એક્ઝેક્ટલી. સો આજે આપણે યંગ એન્ટરપ્રેન્યોર સાથે વાત કરી. શી ઇઝ રાહી પારેખ એન્ડ શી ઇઝ ધ ઓનર ઓફ વોલ્યુમ કલેક્ટિવ. એન્ડ એમના ઇનિશિયેટિવ જેમાં આપણે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરીને એમના પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, તેમના માટે એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અને આપણે ધ્યાન રાખવું જોઈએ કે પ્લાસ્ટિક વેસ્ટ આપણે ઓછો જનરેટ કરીએ. આઈ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ નોટ યુઝ પ્લાસ્ટિક ઇન એવરીડે લાઈફ, કેમ કે આ એક આપણો ડેઇલી લાઈફનો પાર્ટ બની ગયો છે. બટ વી શુડ ટ્રાય સમ વેઝ કે જેનાથી આપણે પ્લાસ્ટિક વેસ્ટ ઓછો કરવો જોઈએ. થેન્ક યુ સો મચ. યુ આર લિસનિંગ ટુ રેડિયો LJ 90.8 FM. થેન્ક યુ.